નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિને લઈને જે સવાલ ઉઠ્યા, અનેક એવી ઘટનાઓ સામે આવી, તે બાદ તેને પગલે ક્યાંક કાર્યવાહી જોવા મળી રહી છે. રાજ્યના પોલીસ વડા દ્વારા આદેશ કરવામાં આવ્યો, જે ગુનેગારો છે, અસામાજિક તત્વો છે, ઇન્ડાયરેક્ટલી એક ચેતવણી આપવામાં આવી, જો કાયદો તોડશો તે ચલાવી લેવામાં નહીં આવે. જે ગુનેગારો છે 100 કલાકનો સમય આપવામાં આવ્યો, લિસ્ટ બનાવવામાં આવ્યું. 7,000થી વધારે ગુનેગારોનું લિસ્ટ બન્યું. આ લિસ્ટ બન્યા બાદ કાર્યવાહી પણ જોવા મળી રહી છે. બુલડોઝર સ્ટ્રાઇક આજે જોવા મળી. રાજ્યના અનેક જિલ્લાઓમાં કાર્યવાહી થઈ. જે કુખ્યાત અસામાજિક તત્વો હતા, બુટલેગરો હતા, તે તમામના ગેરકાયદેસર બાંધકામો છે તેમના પર તવાઈ બોલાવવામાં આવી, તે તોડી નાખવામાં આવ્યા ગેરકાયદેસર બાંધકામ. આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું. બુલડોઝર સ્ટ્રાઇક. તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. વાસુદેવભાઈ પટેલ વિશ્લેષક છે, નિલેશભાઈ સોલંકી ભાજપ નેતા છે અને મુકેશભાઈ પંચાલ કોંગ્રેસ નેતા છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ વાસુદેવભાઈ, આપને પૂછવા માંગુ છું, પાછલા કેટલાક દિવસોમાં જે કોઈ એવી ઘટનાઓ સામે આવી, પરંતુ હાલ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, કઈ રીતે જુઓ છો આપ? લોકશાહીમાં કાયદાનું શાસન હોય એને લોકશાહી કહેવાય, એક બીજો અર્થ છે. એટલે કાયદાનું શાસન છે એ સ્થાપવાનું કામ જે છે એ તંત્રનું છે. તંત્ર જે તે સમયે કાયદોનું પાલન નહીં કરનારને સજા ન કરે અથવા તો એને રોકે નહીં, ત્યારે આ બધી સમસ્યા આવતી હોય છે. માની લો કે અત્યારે આ જે બુલડોઝર ચાલે છે અને જે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયા છે એવું કંઈ કોર્ટમાં સાબિત થયું નથી, એવું લાગી રહ્યું છે. એવા જે ગુનાહિત કૃત્યો કરવાવાળા જે છે એના ઘર પાડી દેવામાં આવી રહ્યા છે. હવે આ ઘર પહેલાં બંધાયા તો હશે જ, જે તે સમયે અહીંયા કોઈના કોઈ અધિકારીની તો જવાબદારી હશે જ કે ગેરકાયદેસર કાનૂન વિરુદ્ધ કાંઈ થતું હોય તો એનું રોકવાનું કામ તંત્રનું છે. તો એને એ વખતે નથી રોક્યું. તો એવા મકાન તોડતી વખતે, એ મકાન જ્યારે બન્યું હોય એ વખતે જે અધિકારી હોય એનું ઘરે જો તોડી નાખતા હોય ને તો બરાબર છે કે કાયદાનું પાલન થાય. સવાલ એવો છે કે કાયદાનું પાલન જે કરાવવાનું છે તંત્રએ, એ તંત્રએ કાયદાના પાલન કરાવવાના સમયે પાલન ન કરાવે તો પણ એને કોઈ સજા થતી નથી. એટલે એનો અર્થ એવો થાય કે આપણું તંત્ર છે એ બે જવાબદાર છે. બિન જવાબદેહી એ તંત્ર છે કે એની કોઈ જવાબદારી નથી બનતી કે એ કાયદાનું શાસન સ્થાપે. સ્થાપવું હોય તો સ્થાપે, ના સ્થાપવું હોય તો ના સ્થાપે. કાયદાનું શાસન ભંગ કરતો હોય ને એકને પકડે ને 15ને ના પકડે તો પણ એની મરજી. એટલે 15 એટલે જે રીતે એને કાયદાનું શાસન સ્થાપવું જોઈએ એવી રીતે ન સ્થાપે તો પણ, એટલે આ જે આખું જે પાવર વાળી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને કારણે આ બધું થઈ રહ્યું છે. એટલે એમાં જ્યારે બહુ માથે પાણી જતા રહે વહીને, ખબર છે કે એક પણ કામ સરકારનું પૈસા આપ્યા વગર સાચું કે ખોટું હોય થતું નથી. ચલો આપણે મુકેશભાઈનો મત જાણી લે. મુકેશભાઈ, આપનું શું માનવું છે? હાલ જે કાર્યવાહી કરવામાં આવી, લિસ્ટ તૈયાર થયું પાછલા કેટલાક દિવસોની ઘટના અને આજે જે બુલડોઝર કાર્યવાહી થઈ. કુંજભાઈ, આ છે ને 5મી ડિબેટ છે અને હું પહેલા દાડાથી કહેતો આવ્યો છું કે પહેલાં તો લિસ્ટ બનાવવાનું કીધું ને એ જ મને તો હાસ્યાસ્પદ લાગ્યું કે આજે આટલા બધા સિનિયર અધિકારીઓ એ જ્યારે એમ કે દરેક પોલીસ સ્ટેશન ગુજરાતનું બુટલેગરોનું ગુનેગારોનું લિસ્ટ બનાવે, એટલે મને એવું લાગે છે ગૃહ ખાતું કંઈ ગઈકાલે સ્થપાયું છે કે પોલીસ સ્ટેશનો ગઈકાલે બન્યા છે. અરે આ તો નિરંતર પ્રક્રિયા છે સાહેબ. આદિ અનાદિકાળથી, આઝાદી વખતથી જ્યારથી પોલીસ સ્ટેશન થપાયા ત્યારથી ગુનેગારોના લિસ્ટ તો હોય જ એમના ચોપડે. અને આપણે કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા કે અરજી આપવા જઈએ ને તો બોર્ડ હતા આમ ગુનેગારોના પેલા ફોટા લગાડેલા કે અહીંયા આ ગુનેગારો એ કુખ્યાત છે કે હિસ્ટ્રી સીટરો છે એવા, બરાબર. એટલે એ એક તો મને યોગ્ય ના લાગ્યું કે બનાવો. ચલો, છતાંય બધા સિનિયર ઓફિસરોએ કીધું ને એ લોકોએ લિસ્ટ બનાવ્યા. તો લિસ્ટ જે બનાવ્યા એ 15 જણનું લિસ્ટ બનાવ્યું. એટલે એની સામે મારો વાંધો છે કે આ 15 જણ કયા છે એ એક તો એમણે નક્કી કરવું કયા કે શું આપતા હતા ને શું નથી આપતા, એ બધા 15 જણા છે.
એટલે એની સામે વાંધો. બીજી મારો વાંધો એ છે કે જે આ બુલડોઝરની વાત છે. હું કહું છું ગેરકાયદેસર બાંધકામ હોય કે ઇલીગલ બાંધકામ એમણે સરકારી જગ્યા ઉપર કર્યું છે, જે કંઈ હોય એ કંઈ ગુનેગારો માટેની વાત કેમ હોય? એ તો ગમે તેણે કર્યું હોય એ તોડવાનું જ હોય. એમાં કોર્પોરેશન કે સરકાર શેના માટે ઊંઘની ઉતરે છે મને ખબર નથી પડતી. અને અત્યારે ધારો કે કોઈ ગુનામાં કોઈ માણસ પકડાયો પછી એના ઘેર જવાનું કે એનું ઇલીગલ છે કે નહીં. અરે યાર આ કેવી વાત છે, મને એ સમજાતું નથી કે આ ગુજરાતની અંદર કઈ રીતનો કાયદો ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યો છે એ સમજાતું જ નથી. તમે ગુનેગારોને પકડવા છે અને દોરડી બીજી લઈ લો છો. પણ મોડે મોડે કાર્યવાહી થાય છે તે વાત માનો છો? એમ નહીં કુંજભાઈ, મોડે કાર્યવાહી થાય છે એ વાત એ આપણે પાણી ઢોળવાની વાત કરીએ કે મોડે બી કાર્યવાહી, એનો મતલબ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છતાંય મોડે કાર્યવાહી થાય એટલે આપણે એ ખુશ થઈ જવાનું. હું તો એવું ચોખ્ખું માનું છું કે જે તે વખતે ગેરકાયદેસર બાંધકામો થયા, જે તે વખતે જે અધિકારીઓ હતા, આપણે અત્યારે જોઈએ છે અમદાવાદ શહેરમાં છે ને કેટલાક વિસ્તારોની અંદર ઈંટની લારી જાય, રેતીની ટ્રક જાય, પાછળ કોર્પોરેશનના અધિકારી અને આ જે પોલિટિકલ લોકો જતા હોય છે અને હપ્તા રાત ચાલતું હોય છે અમદાવાદના કેટલાય જગ્યાએ. બરાબર, મારી વાત પૂરી કરવા દો મને પ્લીઝ. એટલે એ અધિકારી જે તે વખતે હતા એને બાંધકામ થવા દીધું, એ અધિકારીઓને પણ પકડી અને એ લોકોને પણ સાણસામાં લેવા જોઈએ એવું મારું કહેવું છે. નિલેશભાઈ, ભૂતકાળમાં ભૂલો એવી ત્રુટી રહી ગઈ પરંતુ અત્યારે પગલાં લો છો, સારી બાબત છે. પરંતુ વાસુદેવભાઈએ પણ કહ્યું, મુકેશભાઈએ પણ કીધું, શું કહેશો આપ? કુંજભાઈ, જે રીતે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને હર્ષભાઈ સંઘવીનો પોલીસનો દંડો અત્યારે અસામાજિક તત્વો ઉપર ચાલી રહ્યો છે, તો એનાથી એ અસામાજિક તત્વો ઉપર તમારે આમ દુઃખ વ્યક્ત કરવાની જરૂર નથી. 7,000નું લિસ્ટ તો પહેલાંથી હતું જ, પણ અપડેટ માટે કે પ્રિવેન્શન ઓફ એક્શન કે પાસા સમયસર લાગી હોય, કયા જૂના જે અસામાજિક તત્વો છે કે જેમાં શરીર સંબંધના આટલા છે, પાસામાં આટલા થયા છે, ફરીથી એમની જે પેરોલ જમ્પ કરતા હોય છે, પેરોલ પતી હોય એ લિસ્ટ આવ્યું હોય અને વધારે માથા ભારે હોય તો આખી એક યાદી બનાવવામાં આવી હોય અને ઉપરાંત જે નવા ઉગતા જે ગુનાખોરી કે અસામાજિક તત્વોને વધારે એમને જે માથાભારે બનવાનો જે શોખ હોય તો આવી એક્ટિવિટીથી, આવા એક્શનથી એ સદંતર રીતે એ જે સામાન્ય નાગરિકમાં જે થોડો ભય ઊભો થયો હોય તો એને મટાડવા માટેનું આ એક સારામાં સારું ડેફિનેશન છે. હવે મને એ ખ્યાલ નથી આવતો કે રાતે જે લોકો હોય છે સવારે ગરીબ કેમ ના બની જાય છે, કઈ રીતે લોકશાહી આવી જાય છે. આ જ અસામાજિક તત્વોએ ડીજી જે ગૃહમંત્રીના નેતૃત્વમાં જે ડીજી સાહેબે જે 100 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું એને સ્થાનિક પોલીસ કર્મીઓ કે જે લોકલ પોલીસ સ્ટેશનની પણ જવાબદારી બને છે કે ભાઈ ત્યાંથી જ જે શરૂઆત થતી હોય કે નાનામાં નાનો ગુનેગાર હોય કે માથાભારે ગુનેગાર હોય જેને સજા ભોગવી હોય એ હોય કે નવો કોઈ અસામાજિક તત્વ ઉગતો હોય એને ડામવા માટે અને આ જેટલું બી બુલડોઝર ચાલ્યું છે એક પણ મકાન લીગલ નથી. આપણે તમારા મંતવ્યના જે ટીવી છે એનાથી હું વિશ્વાસપૂર્વક કહી શકું છું. તો એમાં તમારે દુઃખ વ્યક્ત કરવાનું ક્યાં આવે છે? બીજી વસ્તુ કે જ્યારે આવા બુટલેગરો, જુગારીઓ, શરીર સંબંધી, મિલકત સંબંધી કે માઇનિંગ વાળા આવા 7,500થી પણ વધારે હોય તો આની ઉપર જે એક્શન લેવાના હોય સરકાર લઈ રહી છે. આજે 1.5 વર્ષ પહેલા આપણે યાદ હોય તો કે જે વ્યાજ ખોરો હતા એમાં સરકારે, પોલીસ વિભાગે એક મુહિમ ચલાવી હતી, પેપરમાં જાહેરાતો આપી હતી કારણ કે કેટલાય લોકોએ આકરા વ્યાજે વધારે વ્યાજ વટાઈને લોકો જીવન ટૂંકાવતા હતા તો સરકારે મુહિમ ચાલુ રાખી હતી. 1.5 વર્ષ થયા, આજે પણ એ મુહિમ ચાલુ છે. એટલે આપણે વિશ્વાસ અપાવું છું કે આ એક્ટિવિટી કઈ આજકાલની નથી. આ એક્ટિવિટી, આ પ્રક્રિયા ચાલુ રહેશે. આમાં સ્ટેટ મોનિટરિંગ સેલ આવી ગયો, એમાં LCB આવી ગયો, આમાં SOG આવી ગયો, લોકલ પોલીસ સ્ટેશન, ATS. તમે જુઓ કે રોજ ભ્રષ્ટાચારમાં એક અધિકારી સપડાય છે, રોજ એકનું મકાન તૂટે છે. આજે એ અસામાજિક તત્વો ઉપર તમને લાગણી કેમ થાય છે? ભાઈ એવા જ લોકો રોડ ઉપર આવતા હોય અને એ તકલીફ આપે છે, એને એ વાર કરે છે, એવા કેટલાય લોકો છે. આપણે બરોડામાં પણ જોયું કે
ઓવર સ્પીડિંગ થતું હતું અને કોઈ મહિલાનું મૃત્યુ થયું તો આજે એને પણ આકરી સજા થશે. આજે વિસ્મય શાહ હોય, અતુલ બેકરીના ઓનર હોય કે એવા કેટલાય નામ હું આપને કહીશ કે જે સજાના રૂપે એ સજા ભોગવીને આવેલા છે. તો તમારે પોલીસના એવા પ્રામાણિક જે ઓફિસરો છે એનો પણ વખાણ કરવા જોઈએ. એ પોલીસ કર્મીઓને જ્યારે કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે તો એમને પણ એ લુખ્ખા તત્વો એ માથાભારેથી એ તકલીફ ના પડે. તો સરકારને બંને મુકેશભાઈને કહેવું છે કે તમે આવી સંવેદના કેમ કરો છો અસામાજિક તત્વો પર? મુકેશભાઈ, અને જે બુલડોઝર ચાલશે ને કુંજભાઈ, એમાં ડીઝલ નહીં ખૂટે. જી ચોક્કસ એ વાત તો છે. કાર્યવાહી થાય છે. એક ગુનેગારોમાં પણ એક ડર, અસામાજિક તત્વો જે બેખોફપણે આતંક મચાવી રહ્યા હતા તેના પર ક્યાંક લગામ લાગશે. મુકેશભાઈ, શું કહેવું હતું આપને? કુંજભાઈ, મારું એવું કહેવું છે કે આ છે ને, આ લોકો ઢાક પીછોડો કરવાની વાત કરે છે. ખુલીને જે વસ્તુ સરકારની બહાર આવે છે કબૂલ કરવા નથી માંગતા. મેં એવું કહ્યું પહેલા વખતે કે જે લોકોનું ઇલીગલ કામ આ ગુનેગારો સિવાયના હોય એનું તોડી નાખો એમ કહું છું. તમારી પાસે એ તાકાત જ નથી કરવાની, બરાબર છે, આખા ગુજરાતમાં. પણ તમે જે ગુનેગાર થયા એટલે કે એનું ઇલીગલ શોધવા નીકળ્યા છો. પણ ઇલીગલ તો પેલા જ્યારે થવા દીધું. મારું કહેવું અસલ વાત એ છે કે તમે ઇલીગલ થવાની પરમિશન તો તમે જ આપો છો ને. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ઇલીગલ બાંધકામ થઈ ગયા, તમારા અધિકારી, તમારા નેતાઓ, તમારા પેજ પ્રમુખો, તમારા ધારાસભ્ય, કોર્પોરેટરો આ બધા ક્યાં ગયા હતા? એ ઇલીગલ થઈ ગયું ત્યાં સુધી ઊંઘતા હતા? મને તો એ ખબર નથી પડતી. આ એ ગુજરાત છે કે આપણા પૂર્વ હોમ મિનિસ્ટર હરેનભાઈ પંડ્યા, જેનું આપણે બધા જોયું ઘાતકી હત્યા થઈ છે, અને આજે સાહેબ એ માણસ ના અત્યારે બધા નિર્દોષ છૂટી ગયા જાણે એની હત્યા જ નથી થઈ. તમે સમજો, આ એ ગુજરાત છે, આ એ કાર્યવાહી છે, આ એ ચાર્જશીટ છે ને એને ન્યાય મળ્યો. ચલો, તમે વાત એવી કરો છો કે તમને પેટમાં શું દુખે છે? અરે અમને આ પેટમાં દુખે છે કે તમે ખરેખર એના અત્યારે ક્યાં છે પકડો ને. નિર્દોષ કેવી રીતે છૂટી ગયા એ લોકો? એને મારે કોને હરણ પડ્યા ને? ચલો, અત્યારે જે કાર્યવાહી ખબર પડે. જી અત્યારે જે કાર્યવાહી થાય છે, વાસુદેવભાઈ આપને પ્રશ્ન કરવા માંગુ છું. અત્યારે જે કાર્યવાહી થઈ, અસામાજિક તત્વો જે બેખોફપણે આપણે જોતા હતા રસ્તા ઉપર કે હથિયારો લઈને આતંક મચાવ્યો, બુલડોઝર સ્ટ્રાઇક થઈ, ગેરકાયદેસર દબાણો હતા, આનાથી કંઈક ડરનો માહોલ ઊભો થશે તેમનામાં? ક્યાંક લગામ કસાશે? કાયદો વ્યવસ્થા થોડીક સુધરશે લાગે આપને? એમાં એવું છે કે કાયદાનો ડર સામાન્ય માણસ લઈને છેક ટોપ સુધીનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યાં સુધી બધાને માટે સમાન રીતે લાગુ પડે ને તો જ કાયદાનો ડર પેદા થાય. અત્યારે જે ચાલી રહ્યું છે, કોની ઉપર ચાલી રહ્યું છે? જેની સાથે એમની સાંઠગાંઠ નથી. સવાલ એવો છે કે જેની સાથે સાંઠગાંઠ છે એવો અદાણી. તો અદાણીની તપાસ અમેરિકા વાળાએ કરી. ખાલી એના શેર બજારમાં રોકનાર એના જે નાગરિકો છે એના પૈસામાં ગડબડ ના થાય એટલા માટે 2100 કરોડની લાંચ માટે એને અમેરિકામાં કેસ કર્યો ને આપણી એજન્સીઓ તપાસ એ નથી કરતી. જ્યારે કાયદાનો ડર ત્યારે જ પેદા થાય કે કાયદો જે કોઈ ના પાડે એ બધાને જો ફિટ કરવામાં આવે. જો કાયદો પહેલેથી જ પડાયો, 30 વર્ષથી સરકાર છે, આટલા બધા બાંધકામ થયા કેવી રીતે? અને આટલા બધા લોકો બેફામ બન્યા કેવી રીતે? બનવા દીધા પહેલા. અને હવે તમે જ્યારે માથા ઉપરથી પાણી જઈ રહ્યું છે ત્યારે તમે અમને એવું કહો છો કે તમને અસામાજિક તત્વોની દયા આવે છે. અરે ભાઈ, તમે 30 વર્ષ સુધી એનું પાલન પોષણ કર્યું છે, એની પાસેથી હપ્તા લીધા છે, તમે એમાંથી અરબોપતિ ખરબોપતિ થયા છો. વાસુદેવભાઈ, હું એટલા માટે હું કહેવા માંગુ છું, આમાં સમસ્યા એ હતી કે ક્યાંક નોર્મલ જે લોકો હતા, સામાન્ય વ્યક્તિ કે રોડ ઉપર જે જતા હોય, જેની દુકાન હોય, જેના વ્હીકલ પાર્ક હોય, આ તે લોકોને હેરાનગતિ થતી હતી, હપ્તાખોરી થતી સામાન્ય વ્યક્તિને થતી હતી. હવે તે લોકો તો ક્યાંક તેમનામાં તો ડરનો માહોલ નહીં રહે ને. હું એ વસ્તુ પૂછી રહ્યો છું. આમાં એવું છે કે જે લોકો આજે પણ આમાં એવું છે કે ભ્રષ્ટાચાર થાય કેવી રીતે? તો તંત્ર છે ને એની રજામંદી વગર ભ્રષ્ટાચાર ના થાય. તંત્રની રજામંદી હોય તો જ કોઈક તોફાન કરી શકે ને. કે તોફાન કર્યું નથી કે મય ગાયલો નથી, તોફાન કર્યું મય ગાયલો નથી, તો કોણ તોફાન કરવાનું હતું? તંત્ર જેને રજા આપી રહ્યું છે ને જ્યારે તંત્ર માથે માછલા ધોવાના ચાલુ થાય તો મેં કીધું ને માથેથી પાણી જવા માંડે ત્યારે પાંચ પચીને ઠપકારે. એનાથી કાયદાનો ડર પેદા ના થાય. નક્કી વાત છે, હા થોડાક સમય માટે થોડું ઓલું રહેશે
પછી આનું આ જ થઈ જવાનું. 6 મહિના પછી આપણે ફરી ડિબેટ કરજો, હું તમને બતાવીશ. આમાં એવું છે કે જ્યાં સુધી તંત્ર ભ્રષ્ટાચાર કરવાનું બંધ ના કરે, તંત્ર માફિયાઓને પૈસા બનાવવા ન દે, દારૂ ભઠ્ઠાવાળાને પૈસા કમાવા ન દે, આ બંધ થાય તો થાય. આ બધા લોકો ટેક્સથી ધંધો કરે છે અને એ પૈસા એમાંથી કમાય છે, એટલે એમને ખબર જ છે કે આજ નહીં કે કાલ પૈસાથી બધું પતી જ જવાનું છે. મુકેશભાઈ, જી મુકેશભાઈ, આપને પ્રશ્ન કરવામાં, આપને શું લાગે કે રાજકીય રીતે નથી, પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણે એક સુરક્ષિત ગુજરાતની છબી તરીકે આપણે એક્ઝામ્પલ આપીએ છીએ, પરંતુ શું એક આ એક પોઝિટિવ મેસેજ જઈ રહ્યો છે? હાલ જે કાર્યવાહી થઈ રહી છે તેના ઉપરથી શું કહેશો? જો ચોક્કસ તમારી વાત સાચી છે કે અત્યારે જે કામગીરી થઈ રહી છે એનાથી 100% ડર ઊભો થાય, એનો આપણે બધા એપ્રિશિએટ કરી શકાય ને કરવું જોઈએ. પણ સાથે દુઃખ એ થાય છે કે તમે આખો ડુંગર ઊભો થવા દીધો ને, એ કોણે થવા દીધો? હું એમ કહું છું કે જો આજે સરકાર આવી હોય ભારતીય જનતા પાર્ટીની અને એમણે કાર્યવાહી ચાલુ કરી હોય ને તો આપણે એને બિરદાવવું પડે. હા, તો એને તાલી પડે. પણ તમે 30 વર્ષથી શાસનમાં બેઠા છો, તમે મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરી અને અત્યારે ફૂલ્યા ફાલ્યા છો અધિકારીથી માંડી નેતાઓ બધા, અને હવે તમે આ કરવા નીકળ્યા છો. મારું કહેવું એ છે કે આ વસ્તુ પહેલા કરવી જોઈતી હતી. આ દ્વારકા ડિમોલિશન હતું ત્યારે મારો સવાલ એ જ હતો કે ગઈકાલે થઈ ગયું છે, આ 4 દાડા પહેલા થઈ ગયું ના, આ વર્ષોથી હતું. તો તમે ગયા હતા કે અધિકારીઓ હતા ક્યાંય નતા, કારણ કે ત્યાંથી મસ્ત મોટા હપ્તા મળી રહ્યા હતા અને ત્યાંથી ચલો મુકેશભાઈ, એવું માનીએ ભૂલ થઈ ગઈ, જે ત્રુટિ રહી ગઈ ભૂતકાળમાં, પરંતુ હું અત્યારની વાત કરું, અત્યારને મેં પહેલા કીધું અત્યારે જે કામ થઈ રહ્યું છે પ્રશંસનીય છે ને કરવું જોઈએ, આપણે ના નથી પાડતા. આ ચાલવું જોઈએ ને, આપણે આશા એ રાખવી જોઈએ કે આગલા સમયમાં, આવનારા સમયમાં આ ચાલતું રહે. ચાલવું જોઈએ, નિરંતર પ્રક્રિયા ચાલવી જોઈએ, ચાલવું જોઈએ. કાયદો બનાવ વિધાનસભામાં. ચલો આપણે નિલેશભાઈને સાંભળીએ. આપણે તમામને ગેરકાયદે આમાં એવું છે કે કોર્ટ આને રોકી દેવાની છે. સાહેબ, આ તો લોકોની પાસે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેનો ધંધો છે. તમે આને કાલે કોર્ટ રોકી દેવાની છે. તમે વિધાનસભામાં કાયદો બનાવો, આપણે એને એપ્રિશિએટ કરીશું, અરે ધન્યવાદ આપીશું જાહેરમાં કાર્યક્રમ કરીને કે ના તમે કાયદો બનાવ્યો. આપણે નિલેશભાઈને સાંભળીએ. નિલેશભાઈ, કોર્ટ ક્યારેય કોઈને રોકી ના શકે, અને રોકતા હોય કોર્ટની પરવાનગીથી એએમસી, પીજીવીસીએલ, યુજીવીસીએલ, ગ્રુપ વિભાગ, કોર્પોરેશન સમન્વય રીતે કોર્ટની માન્યતાના પરમિશનથી ડિમોલિશન થતું હોય છે. અમારા વિદ્વાનોને થોડી ખબર હોવી જોઈએ કે આ ક્યારે કોઈ સરકારનું એમ લાગ્યું કે ભાઈ મારે આ તોડવું છે. એક મકાન લીગલ હોય અને તોડ્યું હોય અને કોર્ટની પરમિશન ના હોય તો મને આપ બતાવી શકો છો. તમારે વારંવાર, ચલો આ તો મોંમાં આમ કહેવાય ને કે આપણે કહેવું પડે ભાઈ સરકારે સારું કર્યું છે, કેવડાવવું પડે છે. અને 30 વર્ષથી જો સરકાર આ કામ કરતી હોય તો તાકાત છે તમારી કે તમે તમારી પાર્ટી જે વિજેતા બનાવે, જનતામાં તમે પ્રેમ ભાવ લાવો, જનતાને તમે સુરક્ષિત કરો. નથી, તમારે કેમેરા સામું બોલવું પડે છે. વિદ્વાનો ગુજરાતમાં, ભારતમાં એટલા બધા છે, પણ સારું છે, બોલે છે, એનાથી શ્રી પ્રધાનમંત્રી મોદીજી સુધી એટલી ઉર્જા મળે છે ને એટલા માટે આ દાદાનું બુલડોઝર ચાલે છે. કુંજભાઈ, કોઈની તાકાત છે કે આ સામાજિક તત્વોને એનું ઘર બચાવી શકે છે? કારણ કે એ ઇલીગલ છે. એ લોકો રાતે ચક્કા તલવારો લઈને નીકળે છે, ત્યારે ક્યાં જાય છે આ લોકો? આ વિદ્વાનો ક્યારે જાય છે? જ્યારે કોઈ અત્યાચાર થાય છે ત્યારે ક્યાં જાય છે? 15 દિવસ છે, 15 દિવસમાં રેપના હત્યારાને એ સજા આપેલી છે. પણ નહીં, તમારે ભારતીય જનતા પાર્ટીને તમારે અભિનંદન નહીં પાઠવવાના, એ પોલીસ કર્મીને અભિનંદન નહીં પાઠવવાના. એ પોલીસ કર્મીઓ પોતાની જે જવાબદારી, એમની એક તાકાતથી એ પોતે ડરના એ બ્રહ્મ રહે છે કે ભાઈ સરકાર પાછળ નહીં હોય તો આ સરકાર એને પ્રોત્સાહન આપે છે. અને હર્ષભાઈ સંઘવી જે યુવા નેતા ઉત્સાહિત છે, એ રોજ એ વિપક્ષના નેતા પણ એમને એ વખાણ કરે છે, ત્યારે ક્યાં જાય છે? જો એક પાર્ટીના બે નેતાનું બે સ્ટેન્ડર્ડ હોય તો આપણે સમજવું જોઈએ કે આ વિપક્ષ ક્યાંય કોઈ જગ્યાએ કોઈ લેવલમાં નથી. એમના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ વખાણ કરે છે અને ટીવીના કોંગ્રેસના પ્રદેશના ગુજરાતના નેતાઓ એમને અપશબ્દ બોલે છે, આ કરે છે. મુખ્યમંત્રીની ગાડીમાં એ માફિયા ફરતા હતા, એ મુખ્યમંત્રીની ગાડીમાં AK-47 એ ડોનો ફરતા હતા. આજે એક પણ ડોન તમને ગુજરાતમાં નહીં જોવા મળે. ક્યાં જાય છે આ વિદ્વાનો? હવે બોલીને બતાવે. હવે મારી વાત એવી છે કે આ કઈ વખાણ કરવાની ડિબેટ નથી. આમાં જે ત્રુટી હોય ને, અભિનંદન તો આપવા પડે. ભાઈ શાંતિ રાખો, બોલી અભિનંદન તો આપવા પડે. બૂમો પાડી લીધી તમે. મારું કેવું એવું છે કે આ કોઈ ચર્ચા છે ને કોઈ મંત્રીના વખાણની કે કોઈ મુખ્યમંત્રીના વખાણની નથી.
આ વાત એવી છે કે તમે જ 28 પીઆઈની બદલી કરી. આજે છાપા મેં જોયું. શેના માટે કરી? એ બધા બરાબર કામ કરતા શું કરવા કરી? અરે ભાઈ, આ રેગ્યુલર બદલી નહોતી. એ બધામાંથી 7 પીઆઈની તો મેં ફરિયાદ કરેલી છે અને એ બધાની બદલીઓ કરી. તમે છોડો આ વાત. અચ્છા, બીજી વાત, તમે એમ કહેતા હતા કે તમને કેમ તકલીફ પડે છે આ લોકો ઉપર કાર્યવાહી થાય? એટલે તકલીફ પડવાની ક્યાં વાત છે? તમારા રાજમાં એ લોકો કરવા માટે નીકળે છે કેમ? તલવાર લઈને નીકળવાની હિંમત કરે છે કેમ? અચ્છા, એક વાર થાય, વારંવાર રોજે રોજ થાય? એક વાર થાય તો તમે દામી દીધું, ચલો બરાબર છે, થઈ ગયું. જો ખોફ, જો ડર, જો પોલીસ એને નાથી શકી હોય, સરકાર એના ઉપર તટસ્થ રીતે કામ કરી શકી હોય, તો ક્યારેય બીજી વાર કોઈની હિંમત થાય જ નહીં કે હું આ નીકળું. પણ આ તો વસ્ત્રાલમાં થયું તો વસ્ત્રાપુરમાં થાય, વસ્ત્રાપુરમાં થયું તો રાજકોટમાં થાય, રાજકોટમાં થયું તો ભાવનગરમાં. દરેક જગ્યાએ એકની એક વાત છે. તો એનો મતલબ એ છે કે જે પોલીસનો ડર હતો, જે ડર કેવો, એવો ડર ના હોવો જોઈએ કે પેલી અમરેલીની દીકરીનો વરઘોડો કાઢે એવો ડર નહીં. આ ડર એવો કે જે ખરેખર કુખ્યાત ગુનેગારો તલવારો લઈને ફરતા નીકળે છે અને લુખ્ખાગીરી કરવા નીકળે છે, એ લોકો ઉપર ડર બેસાડવાની જરૂર છે. અને તમે આજે એવું કહો છો કે હર્ષ સંઘવીજીના વખાણ કરવા દે મુખ્યમંત્રી. અરે યાર, વખાણની આમાં કંઈ વાત જ નથી આવતી. કામગીરી આપણને પ્રજાએ ટેક્સના પૈસાથી છૂટી અને એ મોકલ્યા છે, એ કામ કરવા મોકલ્યા છે. આમાં કંઈ વખાણ કરવાનું ક્યાં આવતું જ નથી. નિલેશભાઈ, કાયદો અને વ્યવસ્થા સુદૃઢ બનાવવાની છે. શહેરોમાં સુરક્ષાની વાત આવે, શું પગલાં લેવાશે? આ એક તો જોવું એક્શન બુલડોઝરની સ્ટ્રાઇક, પરંતુ શું કહેશો? મુકેશભાઈનો પણ પ્રશ્નનો શું જવાબ આપશો? એક કહેવત યાદ આવી ગઈ કે ગાડા આમ ચાલતા ગાડા નીચે કૂતરું નીકળતું હોય ને તો કૂતરાને એમ જ લાગે કે આ ભાર હું જ ઉચકું છું. મુકેશભાઈ બહુ જ જોરદાર વાત કરી કે આને નોંધ લેવા જેવી છે કે મેં કમ્પ્લેન કરીને સરકારે આ કામ કર્યું. તો વિપક્ષનું પણ સાંભળે છે સરકાર. તમે તો એમ કહેતા હતા કે અમને બોલવા નથી દેતા, અમારું માઇક બંધ કરી દે છે. આ તો આંતરિક બદલી છે. જો તમારા કહેવાથી આટલું થતું હોય તો જનતા કેમ નથી વોટ આપતી? તમારું કહેવાથી જનતા તો કંઈક તો સાંભળતી હોય ને. જો સરકાર, તમે આ બહુ હાસ્યાસ્પદ વાત કરી કે મેં કમ્પ્લેન કરી એટલે બદલી કરી, ઠીક છે, પણ સરકાર આ જનતાના જે વિશ્વાસમાં થોડી કમી આવી હોય તો એને વધારવાનો પ્રયત્ન કરશે. સુરક્ષિત ગુજરાત છે. આજે પણ એનસીઆરબી ના ડેટામાં ગુજરાત નથી આવતું ટોપ 5 માં. બહુ જ સારી વસ્તુ છે. અને આખા ભારતમાં ગુજરાત સલામતી, સુરક્ષા અને એની વ્યવસ્થા માટે જાણીતું છે ને એને કાયમ રાખવા માટે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. અને એમાં પોલીસ વિભાગને પણ એ બિરદાવીએ છે કે 2-5% પોલીસ કર્મીઓના લીધે સમગ્ર સિસ્ટમને આપણે આને બદનામ ના કરાય. અને એ વિભાગો, એ પ્રમાણિત અધિકારીઓને પણ આપણે આને સેલ્યુટ કરવા જોઈએ કે જે રાત દિવસ આપણી સુરક્ષા કરતા હોય અને અસામાજિક તત્વો ઉપર એ દંડો ઉગામતા હોય તો આપણે એને અપ્રિશિએટ કરીએ, વખાણ ના કરીએ. તો આજે જે કામ થઈ રહ્યા છે એને આપણે થોડું પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરીએ. વાસુદેવભાઈ, એ જાણવાનો ક્યાંક પ્રયાસ કરીશ. ગુજરાતની છબીની મેં પહેલાં પણ વાત કરી હતી. આપણે એક સુરક્ષિત ગુજરાતની છબીની વાત આવે, કાયદો અને વ્યવસ્થા કેમ સુધરશે? જે હતું પાછલા કોઈ દિવસોમાં એ વસ્તુ જે પણ થઈ એવી ઘટનાઓ, આશા રાખીએ આવનારા દિવસોમાં આવી કોઈ એવી ઘટનાઓ ન બને. પરંતુ કાયદો વ્યવસ્થા કેમ સચવાશે, સુદૃઢ કેમ બનશે મહાનગરોમાં, અંતરિયાળ વિસ્તાર સુધી છે? એમાં એવું છે કે સરકારી તંત્ર જેટલું ટ્રાન્સપેરન્ટ થાય ને, પોલીસ સ્ટેશનોમાં કેમેરા મૂકવા, બરાબર, જેટલું ટ્રાન્સપેરન્ટ થાય. હવે જે પ્રમાણે તંત્ર, આમાં શું છે, સરકારનું તો છે ને, ખરેખર સરકારનું આમાં કંઈક ખરેખર રોલ જ નથી હોતો. રોલ તંત્રનો છે. સરકાર તો નિયમો બનાવે છે સાહેબ, એનું એક્ઝિક્યુટ કરવાનું કામ છે. તો સરકારવાળા ખોટા લઈ મંડે છે કે અમારી માથે તમે કહો. સરકારનો વિષય જ નથી આ, આખો વિષય તંત્રનો છે. સરકાર છે જે કેબિનેટ, જેને સરકાર આપણે કહીએ છીએ, સરકાર ખાલી નિયમો બનાવે છે ને એક્ઝિક્યુટ કરવાનું કામ તંત્ર કરે છે. તંત્રની સાથે સરકારની સાંઠગાંઠ થાય તો જ સરકાર દોષિત છે. જો હપ્તો નીચેથી ગયેલો તંત્રમાંથી મિનિસ્ટર સુધી જાય તો સમજવાનું કે એમાં ભાગીદાર છે. સવાલ એવો છે કે અત્યાર સુધી જે વ્યવસ્થાઓ તૂટી, અથવા તો જે બુટલેગરો, અથવા તો જે પ્રમાણે દારૂબંધીમાં જે હપ્તાઓને જે હજારો કરોડ જે ચૂકવાઈ રહ્યા છે, ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે, ડ્રગ્સ ઠેર ઠેર વેચાઈ રહ્યા છે, એનું જે બધું કલેક્શન થઈ રહ્યું છે, ક્યાં સુધી જાય છે એની તપાસ કરવાની તો તંત્ર જ છે ને. મારા જેવો તો કોઈએ સાંભળેલું અથવા બોલેલું, ક્યાંકથી સાંભળેલું અથવા તો ક્યાંક ન્યૂઝ આવેલા હોય એમાંથી કે ખરેખર તો તંત્ર શોધવાનું છે ને. ગુજરાતમાં જે રીતે
દારૂ અને ડ્રગ્સ જે રીતે આગળ વધી રહ્યું છે સાહેબ, એટલું મોટું ફેલ્યોર છે. હજારો કરોડનું ડ્રગ્સ પકડાય બંદર ઉપરથી ને ક્યાં શું એક્શન લેવાના ખબર જ ન પડે આપણા સુધી. એટલે આ બધા વિષયો છે એ તંત્રને માથે ખરેખર સરકારે પણ પસ્તરાળ પાડવાની જરૂર છે કે ભાઈ અમે નિયમ બનાવ્યા છે એનું પાલન તમે કેમ નથી કરાવતા. પાલન કરાવવા માટે શું જોઈએ તમારે સાહેબ? જે કમાવાની જે પોસ્ટો છે એમાં કરોડો રૂપિયા આપીને લોકો પોસ્ટિંગ લે છે, એ પ્રમાણે બદલીઓ થાય છે, આ બધાને ખબર છે. એટલે તંત્ર, હા સારા લોકો હોય છે પણ સારા લોકો આવી ગડબડ થતી ને રોકવા વાળી જગ્યાએ નથી હોતા. સાયલેન્ટ ટ્રેનિંગ સેન્ટરમાં પોલીસ વાળો હોય, સારામાં સારો પોલીસ વાળો હોય ને જે નોન કરપ્ટેડ હોય ને તે ટ્રેનિંગ સેન્ટરમાં હોય સાહેબ. એટલે આ જે સ્થિતિ છે એની વાત થાય છે. તમે જે બુલડોઝર, તમે ગેરકાનૂની બાંધકામ તોડી નાખો સારી વાત છે, અને જ્યાં જ્યાં છીંડે છેડ્યો એ ચોર એવો કાયદો ના હોય, એનું કોઈ દાડો કાયદાનો અર્થ ના થાય. બધાને તમે લાગુ પાડો ને. અમદાવાદમાં જેટલા ગેરકાનૂની બાંધકામ છે તમે તોડી પાડો સળંગ, અમે તમને બધાને એપ્રિશિએટ કરીશું, પણ તમે સિલેક્ટેડ લોકોના તોડો, બરાબર? તમારી સાથે સાંઠગાંઠ વાળાના ના તોડો. આ તંત્ર જો આ ધંધો કરતું હોય તો તંત્રને કહેવું તો પડે ને. પછી સરકાર બચાવવા નીકળે તો આપણો તો અમારો તો સમયનો અભાવ છે. ચોક્કસથી નિલેશભાઈ, વાસુદેવભાઈ અને મુકેશભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. આશા એ રાખીએ એક્શન લેવાય છે. કાયદો વ્યવસ્થાની વાત આવે, સુરક્ષિત ગુજરાતની છબીની જ્યારે વાત આવતી હોય છે, ચોક્કસથી ક્યાંક જે ઇમેજ ગુજરાતની ચેન્જ કરવાની વાત છે, આ પ્રમાણ છે, આ પોલીસ અધિકારીઓની જ્યારે વાત આવે છે, આ ડર ક્યાંક એ ગુનેગારોમાં પણ જળવાઈ રહે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી આશા રાખીએ. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.